मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सच्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार, सिद्धांत आचार्य श्री नेमिचंद्र आचार्यने नमस्कार અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવપ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં લેશિયા માર્ગણા જીવકાંડમાં 15મો અધિકાર લેશિયા માર્ગણા આપણે યથાશક્તિ વિચારી રહ્યા છીએ. એમાં આગળ જઈએ. 500મી ગાથા થઈ ગઈ છે. 518મી ગાથામાં થોડું બાકી હતું, એ લઈએ. ગાથા નંબર 518 વંચાઈ ગઈ છે, ફરીથી વાંચું છું. લેસાણમ ખલુ અંસા 26 હોંતી તત્થ મજીમયા આવુગ બંધણ જોગા અઠ્ઠ વગેરી ગરી સકાલ ભવા. લેશિયાઓના કુલ 26 અંશ છે એવી વાત થઈ હતી. એમાં જે 6 લેશિયા છે, 6 એના જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ એમ 3 કરીએ એટલે 6 ગુણ્યા 3 એટલે 18 ભેગ થયા. બાકીના 8 શું છે તો કે 8 અપકર્ષ કાલમાં થાય છે અને તે આયુષ્ય કર્મના બંધને યોગ્ય હોય છે. એટલે જીવના એવી લેશિયા એટલે કે એવા પરિણામ છે કે જે આ 8 અપકર્ષ કાળમાં આવે છે. એટલે 18 તો ભાગ પાડ્યા જ લેશિયાના અંશમાં કે જગન્ય છે, મધ્યમ છે કે ઉત્કૃષ્ટ છે. પછી ક્યારે અપકર્ષ કાલ આવે તો કે ભુજ્યમાન આવ્યું એટલે કે આપણું વર્તમાન ભોગવી રહ્યા છીએ તે. એટલે કે કેટલાક દળિયા ઓછા થતા જ જાય છે સમયે અને ભોગવાતું જાય છે આયુષ્ય, એટલે એને ભુજ્યમાન કહેવાય. વર્તમાન કાળમાં છે, વર્તમાન ભોગમાં છે. એ જ એના અંતિમ આવલીનો અસંખ્યાતમાં ભાગ પ્રમાણમાં કાળ જેટલો હોય તેને અપકર્ષ કાળ કહેવાય છે. એટલે કે પહેલી વખત જો આયુષ્ય બંધાય, કેવી રીતે બંધાય તો આ ગાથાના નિયમ પ્રમાણે જે દરેક શાસ્ત્રને બધાને માન્ય છે કે કુલ આયુષ્યના 2 ભાગ પૂરા થાય એટલે ત્રીજો ભાગ 1/3 એટલો બાકી રહે. એટલે કે 2 ભાગ વ્યતીત થઈ જાય પછી 60 વર્ષનું આયુષ્ય હોય તો સમજાય એટલા માટે કહું કે 40 વર્ષ પૂરા થાય પછી વર્ષ, મહિના, દિવસ, કલાક, સેકન્ડ, મિનિટ બધું ગણવાનું. અને અહીંયા તો સમય પણ ગણાય, શ્વાસોચ્છ્વાસ પણ ગણાય. એટલે કે ત્યાં સુધીનું જે ગણિત હોય તે બરાબર એટલા પૂરા થાય. તે વખતે આપણે જે ભાવ કરતા હોઈએ, જે લેશિયા હોય, જે પરિણામ હોય તે વખતે સારા તો સારા, ખરાબ તો ખરાબ, એ પ્રમાણે આપણું ગતિ બંધાઈ જાય છે. માત્ર ગતિ નક્કી થઈ જાય છે. જો થવાની હોય તો પહેલી વાર થાય જ એવું નહીં, થવાની હોય તો થાય, નહીં તો કાંઈ નહીં. પછી માનો કે ન બંધાયું તો બાકીના જે રિમેઇનિંગ થયા એ 20 વર્ષ રહ્યા, એના પાછા 2 ભાગ ને 3 ભાગ પડે એટલે પાછા 14 વર્ષ સમથિંગ થાય લગભગ. તો કે એટલા જાય પછી પાછો એ બંધ પડવાનો હોય તો પડે, પછી 7 વર્ષના ભાગ પડે, પછી 1 વર્ષ બાકી રહે તો એના પડે. એવી રીતે જેટલી વાર પડી શકે એટલી વાર, વધુમાં વધુ કોઈ પણ જીવને ગમે તેટલું આયુષ્ય હોય પણ 8થી વધારે ન જ પડે, 8થી વધારે ભાગ ન જ થાય. એવી રીતે જ એનું આયુષ્ય બંધાય કે થઈ શકે, નહીં તો બંધાતું નથી. બંધાયા પહેલાં તો કોઈ જીવનો દેહ છોડી શકાતો નથી. દેહ છૂટે છે એ પહેલાં એને બાંધેલું જ હોય છે, જવાનું સ્થાન નક્કી જ હોય છે, પછી એનું આયુષ્ય છૂટે છે. એટલે કે આયુષ્ય પૂરું થયા પહેલાં બંધાઈ ગયો હોય છે એમ. તો આવી રીતે 8 વખત આવે. આપણે દૃષ્ટાંતમાં લીધું હતું કે 6561 વર્ષનું માનો કે આયુષ્ય હોય, પછી એના 2 ભાગ જાય એટલે 2187 વર્ષ હોય, પછી પાછા 2 ભાગ જાય તો 729 વર્ષ, પાછા 2 ભાગ તો 243, પાછા 2 ભાગ જાય તો 81, પાછા 2 ભાગ જાય તો 27, પાછા 2 ભાગ જાય પછી કરે તો 9, અને પાછા 2 ભાગ જાય કરે તો 3, પછી પાછો 1 ભાગ રહીએ તો 1 આવે. તો કે એક અંતર મુહૂર્તના પણ છેલ્લે 3 ભાગ પડે અને છેલ્લા સમયથી વધારે ભાગ નહીં પડે.
પણ એ રીતે એનું આયુષ્ય બંધાય છે એમ આપણે વિચાર્યું હતું. આમાં કંઈ પ્રશ્ન છે? આ વાત થઈ જ ગઈ હતી, છતાં થોડુંક રિપીટેશન જરૂરી હતું, અનુસંધાન છે એટલે. તો હવે આગળ જઈએ, આ જ વાતમાં આગળ જઈએ કે જે અંતર્મુહૂર્તમાં છેલ્લે આયુષ્ય બંધ થાય છે એ નિયમ જ છે, એટલે થઈ જવું જ જોઈએ. એમાં કોઈ ક્વેશ્ચન કરે કે એને ન થયું તો એ વાત બને નહીં. હવે અપકર્ષની વ્યાખ્યામાં આવી ગઈ કે જેટલું બુદ્ધિમાન આયુષ્ય છે એના 3 ભાગમાંથી 2 ભાગ વીતે, પછી એક બાકી રહેતો જાય, અને છેલ્લે એના પ્રથમ અંતર્મુહૂર્ત પ્રમાણકાળ જેટલો હોય તેને અપકર્ષકાલ કહેવાય છે. એટલે 8 વખત આ અપકર્ષકાલ આવે છે. એના મધ્યમ અંશની વાત આવે છે. લેશિયાના 26 અંશનો હિસાબ કરીએ છીએ આપણે. જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ 18 ખબર પડી ગઈ. પછી આ 8 શું છે? તો કે 8 પણ લેશિયાના જ 6 અંશ છે, અને એ અપકર્ષ કાલ અપેક્ષાએ છે, અહીંયા કાળ અપેક્ષાએ વાત છે. એટલે 8 અપકર્ષ કાળ આવે છે કે 8 સમયે બંધાય છે. 8 વખતમાંથી 1 સમયે બંધાય છે. સમયે જીવ સમય પ્રબદ્ધ છે, એટલે કર્મ તો બાંધે જ છે, પણ બાકીના 7 કર્મમાં, આયુષ્ય સિવાયના 7 કર્મમાં હંમેશા છટણી, એટલે કે બધું સોર્ટ આઉટ થઈ જતું હોય છે, બધામાં વહેંચાઈ જતું હોય છે, ભાગ પડી જતા હોય છે. હંમેશા 7 માટે જે સમયે આયુષ્યનો બંધ પડે, જીવનમાં એક જ વાર પડે, તો કે જે સમયે પડે ત્યારે એ જ નિયમ છે 8 કર્મમાં સરખે ભાગે, કે જે ભાગ પડતા હોય તે. વેદનીય કર્મ સૌથી વધારે લઈ જાય છે, દળિયા કે વોલ્યુમ, પણ એ વધારે ભાગ પડી જાય છે, એ ત્યારે પડે છે. એટલે 18 ને 8 26 એ રીતે થાય છે. એટલા માટે આપણે આ ગાથા થોડી અધૂરું કહેવાય, બાકી હતું એ પૂરું કરીએ છીએ. એક બીજો નિયમ છે, એ સહજ સ્વભાવે જ નિયમ છે. એવી જ સ્થિતિ છે કે આ 8 અપકર્ષકાળ વખતે જ કોઈ જીવ પ્રભુનું આયુષ્ય બાંધે, એની પહેલાંના સમયમાં ક્યારેય બાંધી શકે નહીં. ગમે ત્યારે મન થયું ને બાંધી લે અથવા બંધાઈ જાય, ના. સમયે કર્મ બંધાય છે, પણ બીજા 7 બંધાય છે, આ નહીં. આયુષ્ય કર્મ તો માત્ર બરાબર 2 ભાગ જાય, 1 ભાગ રીએ, અને સમય સેકન્ડની ગણતરી સાથેના, આપણા નહીં. લમસમ કે અપ્રોક્સિમેટ ન ચાલે, અંદાજે લગભગ એ કંઈ ચાલે નહીં, એક્ઝેક્ટ હોય. અને તે વખતે જે ભાવ, જે લેશિયા, જે પરિણામ, તે પ્રમાણે કર્મ બંધાય છે, આયુષ્ય કર્મ બંધાય છે. એમાં પણ એવું છે કે ગતિ બંધાઈ ગઈ હોય છે. માનો કે આવી રીતે એક અપકર્ષકાળ આવ્યો અને આપણી ગતિ દેવગતિની બંધાઈ ગઈ, માનો કે, સમજાય એટલે કહું. પછી દેહ છૂટવાનો વખત તો છેલ્લે ગમે ત્યારે છે, એનું પૂરું થાય એવું છે ત્યારે આવે છે. તે વખતનો ભાવ શું છે? તો કે ગતિ સારી બંધાઈ ગઈ, ભાવ સારા હતા, એટલે દેવગતિમાં ગયા, એટલે ગતિ બંધાઈ ગઈ છે. પણ કયા દેવ કે કઈ જગ્યાએ કે કેટલા આયુષ્યનું કે એ બાકી છે. તો એ જ્યારે દેહ છૂટે છે તે વખતનું, એટલે કે લાસ્ટ સમય, છેલ્લો શ્વાસોચ્છ્વાસ, જે લીધા પછી મૂક્યો નહીં અને મૂક્યા પછી લીધો નહીં ફરી, તે છેલ્લો શ્વાસ કહીએ. તે વખતે જે લેશિયા હોય, જે પરિણામ હોય, ત્યારે બંધાય છે. આ અગત્યની વાત છે. ગતિ બંધાઈ જાય. ધારો કે ત્યારે લેશિયા બગડી ગઈ કોઈ પણ કારણે, એવો ભાવ ગમે તે આવી ગયો, તો દેવગતિ બંધાઈ ગઈ, એમાં ફરક નહીં પડે. પણ સ્થિતિમાં, એટલે બીજામાં ફરક પડી જાય. એટલે કે હવે જ બાંધ્યું સરખી રીતે, તો તે વખતના ભાવ પ્રમાણે હલકા દેવ થાય. જો જરા ખરાબ ભાવ થઈ ગયા તો હલકા દેવ, દેવગતિ તો રહે જ, પણ હલકા દેવ થાય. અને નહીં તો પછી ચડતા પરિણામ હોય, ઘણી પ્રગતિ થઈ હોય, અથવા એ વખતે સુંદરમાં સુંદર ભાવ રહ્યો, તો છેક ઉપર પણ જતા રહીએ, ક્યાં ને ક્યાંય. સિદ્ધશિલા સુધી નહીં, પણ વૈમાનિક દેવમાં, એટલે કે સારા દેવમાં જતા રહીએ, સારી ગતિમાં, સારી જગ્યાએ જાય. એટલે 2 રીતે છે. બંધાઈ ગયું એટલે બધું બંધાઈ ગયું છે એમ નથી કેવું. એટલે જે છઠ્ઠીના લેખ કે જન્મ્યા પછી 6ઠ્ઠા દિવસે, ત્યારે વિધાતા લેખ લખવા આવતા નથી. પણ જીનાગમ પ્રમાણે મને સમજાય ત્યાં સુધી એ 6 વસ્તુ નક્કી થઈ જાય છે. તે આ છેલ્લી ઘડીએ, છેલ્લા સમયે 6 નક્કી થઈ જતી હોય છે. આગળ જઈએ. હવે જીવના 2 ભેદ આ જ ગાથાના અનુસંધાનમાં. કેટલાકનું આપણને ખબર છે, પ્રશ્ન થાય કે આયુષ્ય જાણે કે વહેલું પૂરું થઈ ગયું, તો શું કરવાનું? તો કે વહેલું પૂરું થઈ જાય એટલે શું તૂટી ગયું, વહેલું ભોગવી લીધું, એમ નથી. પણ આગલા ભવે એવું કંઈક શિથિલ બંધ હોય, ઢીલું બાંધ્યું હોય, પોચું બાંધ્યું હોય,
કડક નથી, સ્ટ્રોંગ નથી, એકદમ પાકું નથી, કાચું પાકું બાંધ્યું છે. એટલા માટે એને 7 કારણ છે, એમાંથી કંઈ ને કંઈ થાય. કાં તો કોઈ ઝેર આપી દે, કાં તો પોતે ઝેર પી જાય, કોઈને કોઈ રીતે આત્મહત્યા કરે, કમોત થાય, કુમરણ થાય, તેવું કંઈક થાય. અથવા તો કંઈક ઝેરની રીતે ન હોય તો સાપ કરડી જાય ને ઝેર ચડી જાય ને એમાં થાય, અથવા કૂવામાં પડી જાય, બીજે ક્યાંય પડી જાય અને મોત આવી જાય, કે પડે ને મોત આવી, એવી રીતે જમીન પર પડે ને પછી મોત આવી જાય એ વાત નથી. તો કે એમ કોઈ પણ રીતે બધું થતાં જે કોઈ આપઘાતના છે, પહાડ પરથી પડી જાય કે દરિયામાં કૂદી પડે, કે જે પણ રીત હોય તે આપણે જાણીએ છીએ. અથવા તો કોઈ શૂટ કરી નાખે, કોઈ મર્ડર કરી નાખે, અથવા તો આપણે એવી ઝપાઝપીમાં ઝડપાઈ જઈએ, કે જે પણ કયો તે. અથવા નિર્દોષ હોય પણ કોઈક ચાલ્યા જતા હોય, કારમાં જતા હોય ને કોઈક કારમાંથી કોઈક અડધો મગજનો ચસકેલું હોય અને શૂટ કરી નાખે, તો એ કાંઈ નિર્દોષ છે. પણ કોઈક ભવનો એ આગલો વેરી હોય કે જેથી જાણપણું કાંઈ નથી, કોઈને ઓળખતાય નથી, અને તેમ છતાં વગર વિચારે કે જોઈએ તેને જ ગોળી વાગે. અને કોઈ વખત કોઈ જીવ નવું પણ બાંધતો હોય છે. હંમેશા કારણ કાર્યનો સંબંધ છે એમ નહીં, હોવો તો જોઈએ પણ બીજી રીતે હોય, આ રીતે ન હોય. તો આપણે સમજવા માટે આ વાત લેતા હતા કે સોપક્રમ આયુષ્ય અને નિરૂપક્રમ આયુષ્ય. તો સોપક્રમ, નિરૂપક્રમનો બીજું નામ છે અનુપક્રમ. તત્વાર્થ સૂત્ર, મોક્ષશાસ્ત્ર, બધા આગમમાં આ જ શબ્દ આવે કે સોપક્રમ અને નિરૂપક્રમ. હવે જે કોઈ આવા નિમિત્ત દ્વારા મરણ થઈ જાય છે તેને ઉપક્રમ કહે છે. ઉપક્રમ એટલે અહીંયા નિમિત્ત, કે એવું કંઈક નિમિત્ત મળે છે કે જેના કારણે એનો દેહ ત્યાગ થઈ જાય છે. કોઈ વખત આઘાતમાંય જતા રહીએ. પ્રિય પાત્ર હોય કે એ જરૂરી નથી, પણ એવો આઘાત જ લાગી જાય, ધ્રાસકો પડી જાય, ફાળ પડી જાય, અને એકદમ જ છેવટની ફાળ પડી જાય એટલે શ્વાસ મુકાઈ જાય, હાર્ટ બંધ અને લીધ પછી ચાલુ ન થાય, એટલે કે દેહ ત્યાગ જ થઈ જાય, હાર્ટ ફેલને દેહ ત્યાગ. એ કોઈકને એમ થાય કે બહુ નજીકના હતા એટલે દેહ ત્યાગના સમાચાર ના આપે, ઘણીવાર એટલે પણ થાય. પણ ઘણી વખત એવો સંબંધ હોય કે ન હોય, પણ જે ફાળ પડે એનું પરિણામ ધ્રાસકો જે એવી કક્ષાનો પડે છે કે પ્રાણ ત્યાગ થઈ જાય છે. તો આ બધા આયુષ્ય છે સોપક્રમી કહેવાય. અને એવું કાંઈ ન હોય, અને એવું હોવાનું કારણ શું છે? ઢીલો બનશે, આગલા ભવે એને ઢીલી પહોંચી ગાંઠવાળી છે એટલે છૂટી જાય છે. આપણે વ્યવહારથી સમજી શકીએ કે ઢીલું હોય તો છૂટી જાય. અને જે બીજા નિમિત્ત વિના છે, આપણે જે બાંધીને આવ્યા છીએ તે જ, તો એ બધાને નિરૂપક્રમ આયુષ્ય કહેવાય છે. નિરઉપક્રમ, ઉપક્રમ કે નિમિત્ત એવા મળતા નથી. હવે આવું હોય તો પણ ક્યારે આયુષ્ય બાંધે? તો કે દેવો અને નારકોમાં છેલ્લા 6 મહિના રહે ત્યારે અવધિ જ્ઞાન હોવાથી કે અવધિ અજ્ઞાન હોવાથી ખબર પડી જાય છે કે મારે અહીંયા જન્મવાનું છે, અને એને પારાવાર પશ્ચાતાપ થાય છે. નારક હોય તો પણ એને બીજી રીતે થાય છે, અને દેવોને પણ થાય છે બીજી રીતે. એને આવી ખરાબ જગ્યામાં જન્મવાનું છે એમ થાય છે. અને નારકને સારી જગ્યા હોય તો પણ એટલા બધા વેરઝેર છે કે વાત મત પૂછો એમ. એટલે એના કારણે એને એવો જન્મ લેવો પડે છે. એટલે એ જે 8 અપકર્ષણનો નિયમ લાગુ પડે કે નહીં એ પ્રશ્ન છે, પડે. છેલ્લા 6 મહિના બાકી રહે એમાં જ પડે. એ 6 મહિનાના 2 ભાગ 1 ભાગ 2 ભાગ 1 ભાગ કર્યા કરવાનું, અને એ પ્રમાણે એનું આયુષ્ય પૂરું થાય. કારણ કે એમાં પણ જઘન્ય 10,000 વર્ષનું હોય, ઉત્કૃષ્ટ અમુક સાગરોપમ ને પલ્યોપમ ને બધું આવે છે. એટલે બંને હોય. વચ્ચે કોઈ કારણે નિમિત્તાધીન જીવ નથી, કોઈ નિમિત્તથી એ વખતે એ મરે નહીં. એને આયુષ્ય બાંધ્યું હોય એટલું ભોગવવું જ પડે, નો મેટર વોટ. પણ ગણાય ક્યારથી આ 8 અપકર્ષનો નિયમ? તો એ પણ જ્ઞાની પુરુષ લઈ લે છે કે એનું કેવી રીતે ગણવું? તો કે છેલ્લા 6 મહિના બાકી રહે છે ત્યારે આયુષ્યનો બંધ કરે છે. ભોગભૂમિના મનુષ્ય તિર્યંશ હોય તો એનું આયુષ્ય 1 કોટી પૂર્વ વર્ષ અને 1 સમયથી માંડીને 3 પલ્યોપમ સુધી છે. તો એમાં પણ કેવી રીતે હોય? તો કે આયુષ્યના છેલ્લા 9 મહિના બાકી રહે ત્યારે એ ગણતરી કરવાની. 8 અપકર્ષ કાળમાં જ એનું આયુષ્યનો બંધ થાય છે. એટલે એના માટે આખું આયુષ્ય નહીં ગણવાનું, એના 2 ભાગ 3 ભાગ નહીં, એ તો ગયું. પણ છેલ્લું જે 6 મહિના અને ભોગભૂમિના તિર્યંશ મનુષ્ય માટે 9 મહિના, અને આપણા માટે તો છે જ કે કુલ આયુષ્ય ભુજ્યમાન વર્તમાન આયુષ્યના 2 ભાગને 1 ભાગ થતું જાય, ભોગવાતું જાય તેમ. તો
આ વસ્તુ સ્વાભાવિક થઈ ગઈ, હવે સમજાઈ ગઈ કે આ સહજ સ્વભાવે જ વસ્તુ રહેલી છે. શું કામ આ અપકર્ષ કાળમાં જ આયુષ્ય બંધાય? થાય પ્રશ્ન કે આવું કેવું? તો એવું કેવું નહીં, એ સહજ સ્વભાવે નિયમ છે કે અપકર્ષ કાળ દરમિયાન જ સમય સાથેનો સંબંધ છે, ત્યારે જ બંધાય. જીવ તો ભાવ કરવામાં સ્વતંત્ર છે, એટલે કાંઈક ને કાંઈક તો કરતો જ હોય. તો કે કરો ને, તમે સ્વતંત્ર છો, અમે સ્વતંત્ર છીએ. અમારે જ્યારે આવવાનું થશે, અમારો ટાઈમ પાકશે ત્યારે અમે આવશું. એટલે અપકર્ષકાળ ત્યારે જ આવીને ઊભું રહીએ. હવે ગણતરી કોણ રાખે એમ પ્રશ્ન થાય. કોઈ ભગવાન જેવું તો કંઈ છે નહીં ગણતરી રાખવાવાળો. તો આપણો આત્મા ભગવાન જ, એટલે ભગવાન આત્મા કહેવું પડે કે આપણો જ આત્મરામ, આપણો જ ભગવાન, આપણો જ ઇન્દ્ર, એ જ આ બધો હિસાબ કિતાબ રાખે છે. અને એ જ રાખી શકે, એને વીતતું હોય એટલે એને ખબર હોય બધી. બધાનો સાક્ષી તો એ જ છે, દ્રષ્ટા એ જ છે, એટલે કરતા એ છે, ભોગતા એ છે. અને નથી ગણતો પણ એ છે, અને છે ગણતો પણ એ છે. એટલે બધામાં એનો જ જવાબ આવે, તો આત્મા જ કરે છે. છતાં નિમિત્ત રૂપે સ્પષ્ટતા કરી છે કે આ લેશિયાના 8 અંશ આયુબંધના કારણ કહેવાય છે. આયુષ્ય બાંધવાના કારણ સમય અપેક્ષા એ 8 અપકર્ષ, અને તેમાં જ તે સમય વખતે જ થાય છે, ભલે લેશિયાથી થાય છે. લેશિયાના 18 અંશ જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એ પ્રમાણે જીવના જેવા ભાવ, અને તે પ્રમાણે અપકર્ષ કાળ આવે ત્યારે જ થાય છે. એટલા માટે એને કહી દેવાય છે કે આ આયુષ્ય બંધના કારણ છે. હવે બીજા 18 વર્ષ શું કામ કરે છે એની ગાથા આવે. ગાથા નંબર 519. સે 18 અંસા ચૌગઈ ગમણસ કારણ હુંતી સુકુક સમુદા સવઠમ જાનતે ખલુ જીવા. અપકર્ષ કાળમાં જેટલી લેશિયામાં 8 મધ્યપ્રદેશ, હવે આને મધ્યપ્રદેશ નહીં પણ મધ્યમ અંશ કહેવાય છે. મધ્ય અંશ નહીં, મધ્યમ અંશ વચ્ચે આવ્યા એનું નામ જ મધ્યમ અંશ છે. એટલે હમણાં જે 8 વાત કરી તે એ મધ્યમ અંશને છોડીને પછી 18 અંશ બાકીના જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ગુણ્યા 6 લેશિયા, એ ચારે ગતિના ગમનનું કારણ કહેવાય છે. તેમ સામાન્ય નિયમ છે. એ ચારે ગતિમાં જવાનું કારણ શું? તો કે ઇન જનરલ જે આયુષ્ય બંધ, જે લેશિયા થાય છે તે, એટલે કે આયુષ્ય જ્યારે બંધાય છે ત્યારે. અને પેલું સ્કેમાં કીધું એ 8 અપકર્ષમાં જે ડિટેલ્સ છે, વધારાની ડિટેલ્સ છે, એટલે બંને જોઈએ. 18 અને 8 26 અંશ જોઈએ છે. પેલું 18માં અને 8માં. 18માંય થાય તો ખરું જ, 8 અંશ સિવાયના બાકીના 18 અંશ છે એ પણ ચારે ગતિમાં ગમનનું કારણ થાય છે. એટલે એ તો કેવી જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કેવી લેશિયા છે શું ખબર પડે? 3માંથી ગમે તે હોય, તે સમયે કેવી છે. એટલે એ બંધ, અને પછી પાછું કઈ ગતિમાં કયા દેવ કે દેવી ઊંચા નીચા ભાવ વધઘટ થઈ જાય, હલકા ભારે થઈ જાય, અથવા ચડતા પરિણામ કે ઉતરતા પરિણામ, એટલે પાછું લપસની ભૂમિ છે. ત્યારે શું એ ખબર નથી. એટલે બધા કહેતા હોય કે ખરો સંગ્રામ, ખરો રણ સંગ્રામ તો બિલકુલ છેલ્લે જ છે. અને તદ્દન છેલ્લો સમય કેવો છે એ તો એક જીવ પોતે જાણે તો, અને એક સર્વજ્ઞ ભગવાન જાણે. બાકી કોઈ જાણી શકતું નથી, મોટે ભાગે જાણી શકતું નથી. આટલી સૂક્ષ્મતાથી તો જાણી શકાતું જ નથી. દેવગતિમાં ગયા હોય એમ કહી દે, જુદી વાત છે. સારા પરિણામ હોય, બીજો બધા સારી લેશિયા હોય, પણ એમ તો કહી જ ન શકાય કે આ જગ્યાએ જ. કારણ કે છેલ્લે સૂક્ષ્મ પરિણામ, જે છેલ્લો સમય અને છેલ્લો અવિભાગ પ્રતિશત થતા જ નથી, પણ સમયથી વધારે ભાગ નથી પડતા, પણ છેલ્લું અવિભાગ પ્રતિશત તો બોલાય ને એક સમયનો. તો કે એ પણ અંશને એનું સમય સમયે ષડગુણ હાનિ પ્રતિવૃત્તિ થયા કરતું હોય, એમાં કેવી રીતે પકડાય? એક મોટું ફોર્ચ્યુન વ્હીલ ક્યાં ઊભું રહેશે એમાંય નક્કી ખબર પડતી નથી. કાંઈક ખોટું પડે છે આપણું નજરે જોતા હોય તો, આટલું મેન્યુઅલ હોય તોય. પણ ત્યાં કેવી રીતે થાય છે શું ખબર પડે આપણને જ્ઞાનમાં? એટલે એ ભાવ જાણે કેવલી પ્રભુ જાણે છે, યુગપત જાણે છે, એક સમયે જાણે છે. એટલે તેઓ શ્રી જાણી શકે છે કે શું પરિણતિ થઈ, કે શું પરિણામ થયા. વિશેષતાપૂર્વક આ ગાથામાં 519માં એટલું કે શુક્લ લેશિયાના જો ઉત્કૃષ્ટ અંશવાળો જીવ હોય તો એ નિયમથી સર્વાટ સિદ્ધિમાં જાય છે. બીજા કોઈ હોય તો શું થાય કે તે વખતે ભલે એણે બાંધી દીધું હોય, પણ છેલ્લા સમયે કદાચ ભાવ બદલાઈ ગયો કે ઓછી ચડ ઉતર હોય તો દેવગતિમાંય ચડ ઉતર તો છે, તો એવી રીતે ઓછી વધતી કંઈક ગુણવત્તા થઈ જાય કે
હાયર સ્ટેજ ને લોઅર સ્ટેજ કે કેટેગરાઇઝ થઈ જાય. એમ તો છે નહીં. સર્વાર્થ સિદ્ધિ તો ટોપ, ધ લાસ્ટ અને ધ બેસ્ટ. એટલે શુક્લ લેશિયા હોય, એના ઉત્કૃષ્ટ અંશ હોય તો એ જીવ સાથે જે જીવ મરે છે તે સર્વાર્થ સિદ્ધિમાં જાય છે. પછી એના જ અનુસંધાનમાં બીજી ગાથા 520. અવરન સમુદા હોંતી સદર દુગે મજ્જિમન સગણ મુદ્દા આણદ કપ્પા દુવરીમ સવઠાઈ લગે હોંતી. શુક્લ લેશિયાના જઘન્ય અંશ હોય, ઉત્કૃષ્ટ નહીં પણ જઘન્ય, તો જીવનો દેહ ત્યાગ થાય તો ક્યાં જાય? તો કે શતાર અને સહસ્રાર સ્વર્ગ પર્યંત જાય છે. શતાર અને સહસ્રાય એટલે દિગંબર રામનાયના 16 દેવલોક છે, એમાં 11મું અને 12મું થાય. શ્વેતાંબર રામનાયથી 12 દેવલોક હોય એટલે એટલા 4નો ફરક આવે સંખ્યામાં. આ 11મું 12મું થાય છે, ત્યાં સુધી જઈ શકે છે. જુઓ, શુક્લ લેશિયા તો છે પણ અંશ અંશમાં ફેર છે. એટલે પહેલાં ઉત્કૃષ્ટ હતા, આ જઘન્ય થઈ ગયા, એટલે નીચે લોઅર લેવલે આવી ગયા. અને મધ્યમ અંશ સાથે જાય તો સર્વાર્થ સિદ્ધિની પહેલાંના અને આણત એટલે 13મું ગણાય. એ 13મા દેવલોકની ઉપરના બધા વિમાનમાં યથાસંભવ કોઈ પણ વિમાનમાં જઈ શકે, એટલે બધા વિમાનમાં જઈ શકે. ફરીથી મધ્યમ અંશ ક્યાં જાય? તો કે સર્વાર્થ સિદ્ધિ પહેલાંના અને આણત સ્વર્ગની ઉપરના એટલે 13મા. એટલે 13મા, 14મા, 16મા, 15મા એ બધામાં 13થી ઉપરનો એટલે 14, 15, 16 પણ હોય. પછી 9 અનુદેશ હોય અને 5 અનુત્તર હોય. તો એમાં અનુત્તરમાં સર્વાર્થ સિદ્ધિ ન હોય, પણ ત્યાર પહેલાંના એટલે કે વૈમાનિક દેવ સર્વાર્થ સિદ્ધિ સિવાયના 4 વિજય, વિજયંત, જયંત, અપરાજિત એ 4 અનુત્તર વિમાનમાં જઈ શકે. લેશિયા તો શુક્લ જ છે, પણ ફરક છે જઘન્ય અને ઉત્કૃષ્ટ અંશનો. અને આનંદ સ્વર્ગ એટલે 13મું પણ ગણવાનું કે એમાં પણ ઉત્પન્ન થઈ શકે. એટલે 13, 14, 15, 16 અથવા ઉપરના 9 ગ્રહવેક, 9 અનુદેશ અને ઉપરના 4 અનુત્તર. ટૂંકમાં 5મું કાઢી નાખ્યું. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 521. પમુક સમુદા જીવા ઉવજાંતિ ખલુ સહસારમ અવરન સમુદા જીવા સનક કુમારમ ચ માહિંદમ. સનત કુમારનું નામ આવ્યું સનક કુમાર. હવે પદ્મલેશિયાના ઉત્કૃષ્ટ ઉપરથી લીધું છે, એટલે શુક્લથી નીચે એટલે પદ્મલેશિયા. પદ્મલેશિયાના ઉત્કૃષ્ટ અંશ સાથે હોય અને જીવ નિયમથી દેહ ત્યાગ થાય તો સહસ્રાર સ્વર્ગને પ્રાપ્ત કરે છે. સહસ્રાર એટલે દિગંબર રામનાય પ્રમાણે 12મું. પદ્મલેશિયાના જઘન્ય અંશ સાથે મરેલા જીવ સનત કુમાર અને મહેન્દ્ર સ્વર્ગ દેવલોકને પ્રાપ્ત થાય છે. મહેન્દ્ર કુમારને સનત એટલે 3જું અને 4થું. પહેલું, બીજું સૌધર્મ ઈશાન, 3જું, 4થું સાનત કુમાર મહેન્દ્ર. એ પદ્મલેશિયાના જઘન્ય અંશ હોય તો. ગાથા નંબર 522. મજ્જિમ અંશેણ મુદા તમજ્જમ જાનતી તેવું જેઠ મુદા સાણક કુમાર માહિંદમ તિમ ચક્કિમ કસે ઢીમી. કસે ઢીમી કેન્દ્ર શ્રેણી. પદ્મલેશિયાના મધ્યમન સાથે જીવનો દેહ ત્યાગ થાય તો સનત કુમાર મહેન્દ્ર દેવલોકની ઉપર સહસ્રાર દેવલોક સુધી અને સહસ્રારથી નીચે સુધી એટલે કે 12મા સુધી. 11મું શતાર છે, 12મું સહસ્રાર, તો 12મા દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે. અને પિત્તલેશિયાના ઉત્કૃષ્ટ અંશ સાથે ગયેલો જીવ, દેહ છૂટેલો જીવ સાનત કુમાર મહેન્દ્રના અંતિમ પટલમાં એટલે કે દેવલોક તો એ જ રહે છે 3જું, 4થું, પણ એના અંતિમ પટલમાં. પટલનું ગુજરાતી, હિન્દી શાસ્ત્ર કરતાં પટલ જ રાખે છે. આપણે સમજવું હોય તો છત છાપરું એ પટલ કહેવાય. અહીંયા માળ નહીં આવે, ફ્લોર નહીં આવે, બીજો, 3જો માળ એમ નહીં આવે, પણ જાણે ઈને રો હોય બધા ઘર અને છેલ્લી લાઈનમાં છેલ્લું આપણે કહીએ, અથવા છત છેલ્લું છાપરું, છેલ્લી છત, છેલ્લું ઘર, એવી રીતે અંતિમ પટલ. અથવા તો એક જ સ્વર્ગ દેવલોકની જે જગ્યા કહો તે એક જ દેવલોકની જેટલી પ્રિમાઇસીસ જે હોય એનું છેલ્લું પટલ કહેવાતું હોય તે, એટલે કે છેલ્લે સુધી. એટલે 1થી 100 હોય તો આપણે કહીએ ને છેલ્લી લાઈનમાં, તો એક રીતે છેલ્લી લાઈન એટલે વ્યવહારમાં છેલ્લું ગણાય, પણ જે નજીકનું સારું હોય એનાથી પહેલું ગણાય. એટલે ત્યાં જમણી બાજુથી છેલ્લું ને ડાબી બાજુથી એમ એટલો ફરક.
તો કે અંતિમ પટલ જે કંઈ છે આપણે પણ પટલ જ રાખીએ. ત્યાં ચક્ર નામના ઇન્દ્રક સંબંધી શ્રેણીબદ્ધ વિમાન સુધી ઉત્પન્ન થઈ જાય છે. એટલે કે સાનતકુમાર મહેન્દ્રના છેલ્લા સુધીમાં જાય છે. 523મી ગાથા હવે. અવરન સમુદા સોહમિષાણાદયમી ઉડ્ડમી સેઢીમી મજ્જિમ અંશેણ મુદા વિમલ વિમાણાદિ બળભદ્ર. પિત્તલેશ્યાના જઘન્ય અંશુથી મરેલો જીવ સૌધર્મ ઈશાન સ્વર્ગના ઋતુ અથવા રુજુ બંને નામ છે એવા નામના ઇન્દ્રક વિમાનમાં, એટલે ઇન્દ્રના વિમાનમાં, અથવા બે પ્રકારના વિમાન હોય, એમાં ઇન્દ્રક અને બીજા શ્રેણીબદ્ધ, અને અથવા શ્રેણીબદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. પિત્તલેશ્યાના મધ્યમ અંશોથી સાથે મરેલો જીવ સૌધર્મ ઈશાન સ્વર્ગના બીજા પટલના વિમલ નામના ઇન્દ્ર વિમાનથી માંડીને ત્રીજા ચોથા સાનતકુમાર મહેન્દ્ર સ્વર્ગના દ્વિચરમ પટેલ, એટલે કે અંતિમથી પહેલાંનું આગલું, એટલે લાસ્ટ બટ વન દ્વિચરમ, એ પટલમાં બળભદ્ર નામના ઇન્દ્રક વિમાનમાં સુધી જ ઉત્પન્ન થઈ શકે છે. રેન્જ આપી છે, બધી બાજુમાં જ છે. આપણને અત્યારે સમજવામાં એવું લાગે, બાકી 30થી 40 બોલો, 40થી 50 બોલો કે લખો, 50થી 60 તો કેવી ખબર પડે કે 100થી શરૂ કર્યું હોય એટલે એની બાજુમાં ઇમિડિયેટ તો 90થી 100 જ આવે, પછી 81થી 100 આવે, પછી 71થી 80 આવે. એમ જેમ ખબર પડે છે તેમ એક ડિગ્રી ઉતરતા જાય છે, બીજું કાંઈ નથી. અને આપણે બધામાં મોટા ભાગનામાં જઈ આવ્યા હોય, 9 અનુદેશ અને 5 અનુત્તર, એમાં ગયા ન હોય, એ 9 ને 5 14 બાકાત, બાકી બધે જઈ આવ્યા છીએ. બધા જીવ બધે જઈ આવ્યા કહેવાય. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારો થઈને આકાશમાં લાખો વર્ષ સુધી આપણે જીવ્યા, અને તોય આપણને કાંઈ યાદ નથી. ગાથા નંબર 524. કિર્ણવરન શેણ મુદા અવધિઠાણમી અવર અસમુદા પંચમચરીમ તિમિસે મજ્જેણ જાયંતે. કૃષ્ણ લેસ્યાની વાત શરૂ કરી. 3 શુભ લેસ્યાની વાત પૂરી થઈ. હવે અહીંયા શુભ લેસ્યાની વાત આવી. કૃષ્ણ લેસ્યાના ઉત્કૃષ્ટ અંશોથી સાથે મરેલો જીવ 7મી પૃથ્વીના અવધિસ્થાન નામના ઇન્દ્રક બિલમાં ઉત્પન્ન થાય છે. વિમાનની બદલે બિલ આવી ગયું. જેમ આપણું ઘર કહેવાય અને કીડીનું ને સાપનું ને ઉંદરનું દર કહેવાય. એનું ઘર ન કહેવાય, એનું દર કહેવાય, અને આપણું ઘર કહેવાય, અમુકની ગુફા કહેવાય. તો અહીંયા આ નરકના ઘરને શું કહેવાય? બિલ, અને સ્વર્ગના ઘરને વિમાન. તો ક્યાં આવ્યા? છેલ્લી પૃથ્વી. કૃષ્ણ લેસ્યા અને ઉત્કૃષ્ટ અંશ એટલે 7મી પૃથ્વી, 7મી નરક. અહીંયા પૃથ્વી એટલે બીજું કાંઈ નહીં, નરક. કુલ 8 પૃથ્વી છે. જીનાગમમાં 7 નરકની 7 પૃથ્વી અને 8મી પૃથ્વી સિદ્ધશિલા. હંમેશા 8મી જ સિદ્ધશિલા કહેવાય. પહેલી સિદ્ધશિલા બોલીએ તો ન ચાલે. પહેલી પૃથ્વી કયો એટલે પહેલી નરક જ કહેવાય. એટલે 7મી પૃથ્વી એટલે 7મી નરકના અવધિસ્થાન નામના ઇન્દ્રક બિલમાં ઉત્પન્ન થાય છે. કોણ? કૃષ્ણ લેસ્યાના ઉત્કૃષ્ટ અંશવાળો જીવ. હવે જઘન્ય અંશ સાથે મરેલો જીવ 5મી પૃથ્વીના અંતિમ પટલમાં તિમિશ્ર નામક ઇન્દ્રના બિલમાં ઉત્પન્ન થાય છે. ઇન્દ્રક બિલ મેં નામ છે, તમિશ્ર નામનું પ્રકાર છે. ઇન્દ્રક એટલે શ્રેણીબદ્ધ વિમાન નથી. એમ તમિશ્ર એકદમ અંધકાર હોય તે. કૃષ્ણ લેસ્યાના મધ્યવંશ સાથેના જીવ બંનેના દોનો કે 7મી પૃથ્વીનું અપ્રતિષ્ઠાન નામનું ઇન્દ્રક બિલ અને 5મી પૃથ્વીના અંતિમ પટલ તિમિશ્ર નામક બિલ, એ બંનેની વચ્ચે મધ્ય સ્થાનમાં યથાસંભવ યોગ્યતા અનુસાર જાય છે. એટલે બે જગ્યાની વચ્ચે આ કેવો પાર્ટીશન નહીં હોય, એટલે એકબીજામાં જવાય એવું જ હશે ને. અને બહુ ગુજરાતીમાં બચપણમાં વાંચેલું છે કે પટલનું ગુજરાતી પાથડા કહેતા. પાથડા એટલે એક જાતનો પ્રસ્તાર, એટલે વિસ્તાર, એટલે એરિયા, બીજું કાંઈ નહીં. ગાથા નંબર 525. પેલું તો સમજાઈ ગયું ને, જગન્ય અને ઉત્કૃષ્ટ. સહેલું છે. નીલુકસમ સમુદા પંચમ અધિમ દયમી અવરમુદા
બાલુક સંપજલી દે મજ્જે મજ્જેણ જાયંતે. હવે નીલ લેશિયા આવી. કૃષ્ણ નીલ. નીલ લેશિયાના ઉત્કૃષ્ટ અંશો સાથે મરેલો જીવ પાંચમી પૃથ્વીના દ્વિચરમ એટલે લાસ્ટ બટ વન, છેલ્લાથી પહેલાંનું એક બાકી દ્વિચરમ પટલ સંબંધી અંધ્ર નામક ઇન્દ્રના બિલમાં ઉત્પન્ન થાય છે. નામ ખરા છે અંધ્ર. અંધારું કેવું હશે? કોઈ પાંચમા પટલમાં પણ ઉત્પન્ન થાય છે. પાંચમી પૃથ્વી એટલે પાંચમી નરક, એમાં દ્વિચરમ એટલે છેલ્લેથી બીજું, અને પછી કોઈ પાંચમામાં પણ ઉત્પન્ન થાય છે. સાતમી નરકનું અપ્રતિષ્ઠાન નામનું નરક ઘણી જ વાર બહુ જાણીતું, જેમાં આપણે સર્વાટ સિદ્ધ વિમાન, અનુત્તર વિમાનની વાત કર્યા કરતા હોય એમ ઘણીવાર સાતમી નરક અપ્રતિષ્ઠાન નરક એ આવતું હોય છે, એટલે એનું નામ જાણીતું છે. કૃષ્ણ લેશિયા હવે આવી. એના જગન્ય અંશવાળા જીવ પણ મરીને પાંચમી પૃથ્વીના અંતિમ પટલમાં જતા હોય છે. આગલું આવ્યું ને પાંચમા પટલમાં, એટલે સાથે લીધું કે કૃષ્ણ લેશિયાના પણ તેમાં જાય છે. નીલ લેશિયાના જગન્ય અંશવાળા જીવ મરીને ત્રીજી પૃથ્વીના અંતિમ પટલમાં સંપ્રજ્વલિત નામક ઇન્દ્રના બિલમાં ઉત્પન્ન હોય છે. અને નીલ લેશિયાના મધ્યમ અંશોવાળા જીવ મરીને ત્રીજી પૃથ્વીના સંપ્રજ્વલિત નામના ઇન્દ્રક બિલની આગળ અને પાંચમી પૃથ્વીના અંધ્ર નામક ઇન્દ્રબિલની પહેલાં જેટલા પટલ અને ઇન્દ્રક છે તેમાં યથાયોગ્ય ઉત્પન્ન થાય છે. હવે ગણવાની થાકી નથી ગયા, પણ વસ્તુસ્થિતિ એમ જ છે, એમ જ જણાય છે. એટલા માટે આવી ગયું કે આ બધા વચ્ચે આંટા ફેરા મારો જન્મો અને રહ્યો. કેટલાક ભાગ પાડે, પછી કેટલાક પાર્ટીશન ને કેટલુંક કરે, પછી બધા વચ્ચે. એટલે આમ જુઓ તો કોમન રૂમ થઈ ને, કોમન સ્પેસ થઈ, એટલે ઝઘડવા માટે જોઈએ જ ને થોડીક. ચાલો, નરકની વાત તો બહુ વાંચવી ગમે નહીં, પણ પૃથ્વી શબ્દ વાપર્યો છે એટલે આપણને બહુ કંઈ કડવું લાગતું નથી, ભારે લાગતું નથી. આગળ જઈએ. 526. વરકા ઓદન સમુદા સંજલિદમ જાનતે તદયણી રયસ સીમંતમ અવરમુદા મજ્જેણ જાયંતે. કાપોત લેશિયા આવી. કૃષ્ણ નીલને કાપોત લેશિયાના ઉત્કૃષ્ટ અંશો સાથે મરેલો જીવ ત્રીજી પૃથ્વીના 9 પટલમાંથી દ્વિચરમ એટલે 8મા પટલમાં સંજ્વલિત નામના ઇન્દ્રક બિલમાં ઉત્પન્ન થાય છે. એટલે એના 9 પટલ છે આ ત્રીજી પૃથ્વીના, અને એમાંથી સ્પષ્ટતા કરી દ્વિચરમ એટલે 8મામાં. કોઈ અંતિમ પટલ સંબંધી સંપ્રજ્વલિત ઇન્દ્રના બિલમાં ઇન્દ્રક બિલમાં પણ ઉત્પન્ન થાય છે. કાપોત લેશિયાના જઘન્ય અંશોની સાથે મરેલો જીવ પહેલી નરકના સીમંત નામક પ્રથમ ઇન્દ્રક બિલમાં ઉત્પન્ન થાય છે. અને મધ્યમ અંશ સાથે મરેલો જીવ પૃથ્વીના સીમાંત નામના પ્રથમ ઇન્દ્રક બિલમાં એનાથી આગળ, અને ત્રીજી પૃથ્વીના દ્વિચરમ પટલમાં સંજ્વલિત નામક ઇન્દ્રક બિલના, અને એની પહેલાં ત્રીજી પૃથ્વીના 7 પટલ, પછી બીજી પૃથ્વીના 11 પટલ, અને પહેલી પૃથ્વીના 12 પટલમાં, અથવા ગમ્મા ભૂમિના 13 પટલમાંથી પહેલાં સીમાંતક બિલની આગળ કોઈ પણ બિલમાં યથાયોગ્ય રીતે ઉત્પન્ન થાય છે. એટલે કાપોત લેશિયાવાળાને એરિયા ફિલ્ડ વધારે મળ્યું, ઘણું મળ્યું, એટલું સમજ્યા. એ વચ્ચે છે કૃષ્ણ નીલ કાપોત ને તેજો પદ્મ શુક્લ, એટલે આ અશુભમાં ઓછામાં ઓછી છે અને શુભની નજીક જાય છે, એટલે એને આટલો એરિયા મળ્યો છે. હવે આ 4 ગતિમાં ક્યાં જાય છે એ બતાવી દીધું. તેમ છતાં કંઈક વિશેષ નિયમ છે એ હવેની ગાથામાં છે. ગાથા નંબર 527. કિર્ણ ચ ઉકાણમ પુણ મજ્જમ સમુદાહુ ભવણ ગદા તિતિયે પુડવી આઉ વણફદી જીવેસુ હવંતી ખલુ જીવા. કૃષ્ણ વગેરે એટલે કે કૃષ્ણ નીલ કાપોત તેજો એટલે પિત્ત લેશિયા. એટલે એ જે 4 લેશિયા છે એમાં થોડુંક કંઈક જાણવા જેવું કે વર્ણન કરવા જેવું વધારાનું છે તે આમાં છે. કે શું? તો કે કૃષ્ણ નીલ કાપોત એ 3 લેશિયાના મધ્યમ અંશ સાથે મરેલો જીવ કર્મભૂમિ
અને મિથ્યા દૃષ્ટિ તિર્યંશ અથવા મનુષ્ય અથવા પિત્તલેશિયાના મધ્યમ અંશો સાથેથી મરેલો જીવ ભોગભૂમિ મિથ્યા દૃષ્ટિ તિર્યંશ અથવા મનુષ્ય ભવનવાસી વ્યંતર જ્યોતિષી દેવમાં ઉત્પન્ન થાય છે. એટલે ઉત્પન્ન થવાનું ક્ષેત્ર ઘણું બધું વધ્યું. તથા કૃષ્ણનીલ કાપોતને પિત્તલેશિયાના મધ્યમ અંશ સાથે મરેલો જીવ તિર્યંશ અને મનુષ્ય અથવા ભવનવાસી વ્યંતર જ્યોતિષી અથવા સૌધર્મ ઈશાન દેવલોકના મિથ્યા દૃષ્ટિ દેવ પછી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિક જલકાયિક અને પર્યાપ્ત વનસ્પતિકાયિક જીવમાં ઉત્પન્ન થાય છે. તિર્યંશ ગતિ પણ મળી જાય છે. કોને? કૃષ્ણ નીલને કાપોત લેશિયાવાળાને. અને પિત્તલેશિયાના પણ કોઈક મધ્યમ અંશવાળો હોય તો એનો પણ વારો આવી જાય છે. એટલે અશુભ લેશિયા આવી ગઈ હોય તો એમાં તિર્યંશ ગતિ પણ બંધાઈ જાય છે. જેમ દેવગતિમાં હલકું બંધાય છે તેમ તિર્યંશ ગતિનો સ્કોપ છે. ગાથા 528. કિર્ણતિયાણમ વચિમાં અનસમોદા તેવ આવ દિવ્યલેસુ સુરણીરયા સગલે સમહી રણતિરિયમ જાનતી સગજોગમ. કૃષ્ણ નીલને કાપો 3 લેશિયાના મધ્યમ અંશ સાથે મરેલા તિર્યંશ કે મનુષ્ય પછી તેજસકાયિક વાયુકાયિક વિકલત્રય એટલે 2 ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય અસંગની પંચેન્દ્રિય સાધારણ વનસ્પતિમાં યથા યોગ્ય ઉત્પન્ન થાય છે. હજુ એનું ક્ષેત્ર લાંબુ છે એ જ આવ્યું. તિર્યંશય થાય મનુષ્ય થાય અગ્નિકાય વાયુકાયના જીવય થાય 2 ઇન્દ્રિય તેન્દ્રિય પણ થાય. એટલે એ તેજસકાય વાયુકાય એટલે એકેન્દ્રિયમાં મૂકી દીધા વનસ્પતિ મૂક્યું એકેન્દ્રિય આવી ગયું. અને સંઘની પંચેન્દ્રિય નથી અસંઘની પંચેન્દ્રિય સુધી જાય છે. તો બધું ખરાબ છે. અને ભવનત્રય આદિ સર્વાર્થ સિદ્ધિ પર્યંતના દેવ તથા 7 પૃથ્વી 7 નરકી એ બધા પ્રમાણે અપની અપની લેશિયા એટલે પોતપોતાની લેશિયા પ્રમાણે મનુષ્ય ગતિ તિર્યંશને પ્રાપ્ત થાય છે. એટલે ભવનત્રય એટલે ભવનપતિ વાણવ્યંતર જ્યોતિષી એ 3 પ્રકારના દેવો થી માંડીને સર્વાર્થ સિદ્ધિ સુધીના એ બધા આવી ગયા. એટલે બધા દેવો આવ્યા વૈમાનિક દેવો. એ 7 પૃથ્વી સંબંધી નારકી પોતપોતાની રીતે મનુષ્ય તિર્યંશ થાય છે. સાચી વાત છે. દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય, નારક મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય. આ ચતુર્ભંગી એટલે ચૌભંગી છે. એટલે ગતિ તો 2 જ બાકી રહી એમને મનુષ્ય ગતિ ને તિર્યંશ ગતિ. એટલે 2માં જવું પડે. જે ગતિ સંબંધી આયુષ્યનો બંધ થયો હોય તે જ ગતિમાં જવાય છે. પણ મરણ વખતે ખરેખર છેલ્લા સમયની લેશિયા પ્રમાણે તે જીવ મરીને ઉત્પન્ન થાય છે. એટલે બંને વસ્તુ કાઉન્ટ થાય છે. કોઈનું 2 સાથે જ હોય છે, છેલ્લે પણ હોય બધું સાથે. પણ કોઈનું જો બંધાઈ ગયું તો માત્ર ગતિ બંધાઈ છે. બીજું બધું પછીનું જે આયુષ્ય હોય એના પુરુષાર્થ ઉપર પણ જતું હશે એવું લાગે છે. અને પછી ગમે તે હોય પણ રિઝલ્ટ તો છેલ્લે તો જજમેન્ટ તો ત્યાં જ છે કે છેલ્લી મિનિટે છેલ્લી સેકન્ડ છેલ્લા સમયે કેવો ભાવ હતો, કેવી લેશિયા હતી. ભાવનીય સૂક્ષ્મતા લેશિયા એટલે અધ્યવસાયને ભાવ હજી મોટા મોટા કહેવાય. પછી પરિણામ અને પરિણામની સૂક્ષ્મતા લેશિયા સૌથી પાતળું કહેવાય કે ઝીણું કહેવાય, સૂક્ષ્મ કહેવાય. એની જ ચોખવટ આવે છે કે ગમે તેવું બાંધ્યું હોય પણ પછી ઊંચા દેવલોકમાંથી નીચા દેવલોકમાં જતા રહીએ કે પેલી નરક બાંધી હોય તો એમાંથી પણ કંઈ ફરક ન પડે કે 7મીની ત્રીજી કે ત્રીજીની પહેલી થાય, બાકી કંઈ ફરક ન પડે. ગતિ તો ન જ બદલાય. પેલી નરકમાં ઓછું ભોગવવાનું આવે. ધારો કે છેલ્લે સારો ભાવ રહ્યો, નરકનું બંધાઈ ગયું પણ છેલ્લે સારો ભાવ છે તો પેલી નરકે જ જાય. પછી પેલી નરકમાં કંઈ ભેદભાવ હોય પટલ ને પૃથ્વી ને બધું તો જુદી વાત છે, એમાં ભગવાન જાણે છે. પણ બાકી તો નરક ગતિ તો બદલાય જ નહીં. એટલે એનાથી નીચે ક્યાં આપે? એમાં ઓછા આયુષ્યનું કરી શકે
કે આટલા આટલા સાગરોપમ હોય કે આટલા પલ્યોપમ હોય, સાગરોપમ જ હોય છે, તો એની બદલે એમ કહી દે કે ઓછું, એટલે જગન્ય 10,000 વર્ષનું, એટલે સ્થિતિ કપાઈ જઈ શકે પણ ગતિમાં ફરક ન પડે. હવે આના કોણ કોણ સ્વામી હોય છે? સ્વામી અધિકાર, આપણે 16 અધિકાર છે એમાં આગળ ગયો લેશિયાની માર્ગણાની વાત ચાલે છે, એમાં 16 અધિકારથી લેશિયા સંબંધી વર્ણન આવવાનું છે. એમાં હવે અધિકાર સંખ્યાનો ને ગતિનો પૂરો થયો, એના પછીનો સ્વામી અધિકાર આવે છે. ગાથા નંબર 529. કાઉ 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 નીલા નીલાય નીલ કિન્હાય કિન્હાય પરમ કિણા લેસા પઢમાદી પુઢવીણમ. કલરની વાત હશે એવું લાગે, એવું નથી. હવે નરકના નામ તો આપને આવડતા હોય પણ પૂછવા નથી. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા હંમેશા આવે, એ એના ગોત્ર કહેવાય. ખરેખર નામ જુદા છે. ખંભા, વંશા, શીલા, અરીઠા, અંજના, મેઘા, મેઘવતી, એવા કંઈક એકાદ મિસ થયું, એવા કંઈક નામ છે. એટલે પણ બધા ઓળખે છે રત્નપ્રભા, શર્કરા પ્રભા, એનાથી જ ઓળખે, એટલે ગોત્રથી ઓળખાય છે. પણ અહીંયા જે વાત છે તે પહેલી ગમ્મા એટલે રત્નપ્રભા પૃથ્વીમાં એટલે કે નરકમાં કાપોતલેશિયાના જઘન્ય અંશ છે. એટલે કે કાપોતલેશિયાવાળા છે, પહેલી નરકમાં કોણ ગયેલા છે એના ઉપરથી, તો કે કાપોતલેશિયાના જઘન્ય અંશવાળા જે હતા તે પહેલી નરકના સ્વામી છે, એના અધિકારી છે. બીજી વંશા નરક વંશા છે, એ વંશા પૃથ્વીમાં કાપોતલેશિયાના મધ્યમ અંશવાળા છે. પછી ત્રીજી મેઘા છે, ઘ છે, ધ નથી, ઘ મેઘા, તો કે એમાં કાપોતલેશિયાના ઉત્કૃષ્ટ અંશવાળા અને નીલ લેશિયાના જઘન્ય અંશવાળા છે, બંને આવ્યા. ચોથી અંજના એટલે પંક પ્રભા આપણે કહીએ છીએ, તે નરકમાં આગળ તો પૃથ્વીમાં કૃષ્ણ લેશિયાના નીલ લેશિયાના મધ્યમ અંશ છે. પછી પાંચમી અરિષ્ઠામાં નીલ લેશિયાના ઉત્કૃષ્ટ અંશ અને કૃષ્ણ લેશિયાના જઘન્ય અંશ છે. છઠ્ઠી મઘવી અથવા તમસ પ્રભા પૃથ્વીમાં કૃષ્ણ લેશિયાના મધ્યમ અંશ છે. અને સાતમી માઘવી, ધ નથી, માધવી નથી, માઘવી, એ તમસ પ્રભા કહીએ તે, એમાં કૃષ્ણ લેશિયાના ઉત્કૃષ્ટ અંશ છે. એટલે આમાં ભાવ અપેક્ષા ભાવ લેશિયાની જ મુખ્યતા છે તેમ કહેવું છે. અને જેવી દેવગતિમાં દ્રવ્ય લેશિયા ભાવ લેશિયા છે, એવી જ નરક ગતિમાં દ્રવ્ય લેશિયા ભાવ લેશિયા છે. અર્થાત આપણે વાત કરી તે નરક ગતિની કરી, તો જેવી નરક ગતિમાં દ્રવ્ય ભાવ લેશિયા તેવી જ તે જ પ્રમાણે દેવગતિમાં છે, એમ સમજવું, એમ કહે છે. ગાથા નંબર 530. રણતિરિયાણ મોઘો ઇગી વિગલે તીર્ણી ચૌ અસરણી સરણી અપૂર્ણમય મિચ્છે સાસણ સમ્મેવી અસુહતિયમ. મનુષ્ય અને તિર્યંશની સામાન્ય પ્રકારે 6 લેશિયા હોય છે, પરંતુ વિશેષ રૂપથી એકેન્દ્રિય અને વિકલત્રય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, એ જીવોની કૃષ્ણ વગેરે એટલે કે કૃષ્ણ, નીલ, કાપોત, અશુભ લેશિયા જ હોય છે. મનુષ્યો અને તિર્યંશ એટલે આપણી વાત આવી, આપણામાં અને પશુ પંખી વનસ્પતિમાં 6 લેશિયા સંભવે છે. પણ કૃષ્ણ વગેરે 3 લેશિયા, કૃષ્ણ, નીલ, કાપોત, એ બધી તો આમાં જ હોય છે, વિશેષ રૂપથી એ જ હોય છે. કોને આગલું જવાનું છે? એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયને. એટલે આપણે બચી ગયા, આપણે તો 6 હોય, તિર્યંશ નહીં 6 હોય, વનસ્પતિને 6 હોય, પરંતુ બીજા બધા વનસ્પતિ સિવાયના એકેન્દ્રિય, પછી બીજા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, એ બધા જીવને આ 3 લેશિયા જ હોય છે નિયમથી. કીડી, મકોડા, માખી, મચ્છર, કેટલા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, પાણીના બધા જીવ એ બધા આવી ગયા, 4 ઇન્દ્રિય આવી ગયા, ભમરા, ભમરી, માખી બધું આવી ગયું. તો કે બધા જીવને આ જ હોય છે, અશુભ લેશિયા જ હોય, કૃષ્ણ, નીલને, કાપોત. એટલે એ સારા કંઈ ભાવ કરી જ શકે નહીં. ક્યારે પાર આવે, બહાર ક્યારે નીકળે? વનસ્પતિ કરી શકે ને એ ન કરી શકે. ખરા નિયમ છે. અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના
કૃષ્ણ વગેરે 4 લેશિયા હોય છે. એટલે કૃષ્ણ, નીલ, કાપોત અને એક તેજો. તેજો બધે આવે છે, પણ અહીંયા પિત્ત જ આવે છે, એટલે પિત્ત બોલવું પડશે. છે તો એક જ બંને. અસંગની પંચેન્દ્રિય કપોત લેશિયાવાળા જીવ મરીને પેલી નરકે જાય છે, અને તેજો લેશિયા સહિત મરનારા ભવનવાસી અને તિર્યંશમાં વ્યંતરદેવમાં પણ ઉત્પન્ન થાય છે. કૃષ્ણ વગેરે 3 અશુભ લેશિયાવાળા મરીને યથાયોગ્ય મનુષ્ય શબ્દથી અસંગની લબ્ધિ અપર્યાપ્ત, અહીંયા છે સંધિ થઈ ગઈ છે, લબ્ધ્ય પર્યાપ્તક એટલે લબ્ધિ અપર્યાપ્તક, અને સાસ્વાદન ગુણસ્થાન વર્તી નિવૃત્ત અપર્યાપ્ત તિર્યંશ મનુષ્ય તથા સમ્યક દ્રષ્ટિ જીવોના સમ્યક્ત્વ કાળની અંદર વિશિષ્ટ સંકલેશ થઈ જવાથી 3 અશુભ લેશિયાએ થતી હોતી નથી. જે શરૂઆતમાં આવી 2 ભાગ પાડવા પડશે. સંઘની લબ્ધિ અપર્યાપ્તક મિથ્યા દૃષ્ટિ મનુષ્ય એઝ વેલ એઝ તિર્યંશ, પછી ભવંત્રિક અસંગની લબ્ધિ અપર્યાપ્તક, પછી સાસ્વાદન ગુણસ્થાન વર્તી નિવૃત્તિ અપર્યાપ્ત તિર્યંશ મનુષ્ય, અને ભવંત્રિક એટલે ભુવનપતિ, વાણવંત્યર અને જ્યોતિષી એ દેવોમાં કૃષ્ણ વગેરે 3 અશુભ લેશિયા હોય છે. કૃષ્ણ, નીલ અને કાપોત. તિર્યંશ અને મનુષ્ય ઉપસમ સમ્યક દૃષ્ટિ જીવના સમ્યક્ત્વ કાળમાં જે કંઈ અંદર વિશિષ્ટ સંકલેશ થઈ જવાથી, તિર્યંશ હોય કે મનુષ્ય હોય પણ ઉપસમ સંકિત છે, એમાં ક્ષાયિક નથી, એટલે ક્યારેક પડી જવાનો વારો આવે તે વાત છે. શ્રેણી વસાત કે બીજી કોઈ રીતે, તો કે વિશિષ્ટ સંકલેશ પરિણામ થઈ જવાથી આ 3 અશુભ લેશિયાએ થયા કરતી નથી. એટલે 3 અશુભ લેશિયા બધી હોવા છતાં ઓપન વિન્ડો છે, છતાં પણ તેમાં સમ્યક દર્શન હોવાથી અને ભૂલી જાય, ભ્રષ્ટ થઈ જાય વિશિષ્ટ સંકલેશ, તો પણ એક વખત ચાખ્યું છે એટલા માટે એમાં આ 3 લેશિયા આવતી નથી. પરંતુ વિરાધના કરીને સાસ્વાદન સંકિતમાં જતા રહીએ, એટલે કે સાસ્વાદન ગુણસ્થાનકમાં એની અપર્યાપ્ત અવસ્થામાં 3 લેશિયા થયા કરે છે. 3 અશુભ લેશિયા હુઆ કરતી હોય છે, થયા કરે છે, થાય છે. એટલે ત્યાં પાછું કહી દીધું બધું. ગાથા નંબર 531. ભોગા પુણ્યગસમે કૌસજહણીયમ હવેણીયમાં સમ્મેવા મેચ્છેવા પજતે તેણી સુહલેસા. ભોગભૂમિમાં નિવૃત્તિ અપર્યાપ્તક સમ્યક દૃષ્ટિ જીવમાં કાપોત લેશિયાનો જઘન્ય અંશ હોય છે, અને ભોગભૂમિના સમ્યક દૃષ્ટિ હોય કે મિથ્યા દૃષ્ટિ જીવ હોય એની પર્યાપ્ત અવસ્થામાં પિત્ત વગેરે 3 શુભ લેશિયાઓ જ હોય છે. આપણને ગમ્યું, સારું છે. પિત્ત, તેજો, પદ્મ, શુક્લ. ભોગભૂમિમાં, સમ્યક દૃષ્ટિમાં અને મિથ્યા દૃષ્ટિ જીવોની પર્યાપ્ત અવસ્થામાં, એટલે આપણને જ લાગવું પડે ને, આપણે બધા એ કેટેગરીમાં આવ્યા કે પિત્ત આદિ 3 શુભ લેશિયા જ હોય છે. હવે ન હોય તો એ રાખવી પડે, આમાં આવ્યું એટલે. આ ભાવાર્થ વાંચીએ, કંઈક વધારે આવે છે. પહેલાં મનુષ્ય અને તિર્યંશ આયુષ્યનો બંધ કર્યો હોય, પછી ક્ષાયિક સમ્યક્ત્વ અથવા કૃતકૃત્ય એવું વેદક સમ્યક્ત્વ થયું હોય, તો કર્મભૂમિનો મનુષ્ય કે તિર્યંશ સમ્યક્ત્વ સહિત મરે તો તે ભોગભૂમિમાં ઉત્પન્ન થાય છે. પહેલાં બાંધી દીધેલું હોય અને પછી ક્ષાયિક સંકિત આવે કે પ્રાપ્ત કર્યું, સ્વીકાર કર કેમ આવે છે. એમ સમ્યક દર્શન હોય ને આપણે એનો સ્વીકાર કરવાનો હોય, કોઈ આપતું હોય, લેતું હોય ને, અથવા લટકતું હોય ને, એવી રીતે વાત છે કે સમ્યક્ત્વ કો સ્વીકાર કર કે, એટલે કે પોતાને થાય ત્યારે, પ્રાપ્ત થઈ જાય ત્યારે. પછી જો સમ્યક્ત્વ સહિત જ કર્મભૂમિનો મનુષ્ય અથવા તો તિર્યંશ મરે તો તે ભોગભૂમિમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં પણ નિવૃત્તિ અપર્યાપ્ત અવસ્થામાં કાપોત લેશિયાના જગન્ય અંશ હોય છે, એવા સંકલેશ પરિણામ હોય છે. પણ પર્યાપ્ત અવસ્થામાં સમ્યક દૃષ્ટિ હોય કે મિથ્યાત્વ દૃષ્ટિ હોય, પણ ભોગભૂમિની 3 શુભ લેશિયા જ હોય છે. એટલે એ પાછું સારું છે. કાપોત લેશિયાના જગન્ય અંશ હોય છે, સંકલેશ પરિણામ, પણ નિવૃત્તિ અપર્યાપ્ત અવસ્થામાં. હવે આપણે તો પર્યાપ્ત અવસ્થાની વાત છે, એમાં સમ્યક દર્શન હોય કે મિથ્યા દર્શન હોય, પણ એમાં એને 3 શુભ લેશિયા જ થાય છે.
હોય છે. ગાથા 532. અયદ્દોતી છલેસાઓ સુહતીય લેસાહો દેશ વિરદતીએ તત્તો સુકા લેસા અજોગીઠાણમ અલેસમ તું. ચોથા ગુણસ્થાનક સુધી 6 લેસ્યા હોય છે. 3 સારી ને 3 ખરાબ, બંનેની ભેટ છે 6ની. અને દેશ વિરત, પ્રમત્ત વિરત અને અપ્રમત્ત વિરત, આ 3 ગુણસ્થાનમાં, એટલે કે 5મું, 6ઠું, 7મું, આ 3માં 3 શુભ લેસ્યા જ હોય છે. એટલે ચોથામાં બધું ખરું, પણ 5મે, 6ઠે, 7મે 3 શુભ લેસ્યા જ હોય છે. એટલે તેજો પદ્મ શુક્લ, પિત્ત પદ્મ શુક્લ. એનાથી આગળ અપૂર્વકરણથી માંડીને સહયોગ કેવડી સુધી એકમાત્ર શુક્લ લેસ્યા જ હોય છે. અપૂર્વકરણ એટલે શ્રેણી આરોહણ, બીજું અપૂર્વકરણ, દ્વિતીય ઉપશમની વાત. એટલે શ્રેણી આરોહણ થાય છે 8મા ગુણસ્થાનકથી. 7એ પૂરું કર્યું તો 8એ લીધું. એટલે હવે 8થી માંડીને સહયોગ કેવલી 13મા સુધી એકમાત્ર શુક્લ લેસ્યા જ હોય છે. અને અયોગી કેવડી ને લેસ્યા હોતી નથી, એ લેસ્યા રહિત છે. અલેશી જીવો કહેવાય. આ લેસ્યાવાળા સલેશી કહેવાય અને આ અલેશી જીવો કહેવાય. હવે ગાથા 533. નઠ્ઠ કસાયે લેસા ઉચ્ચ દિશા ભૂદ પૂવ ગદિણાયા અહવા જોગપ ઉત્તી મુખોત્તી તમ હિમ હવે લેસા. લેસા એટલે લેસ્યા. આ લેસ કે કાબર ચિત્રો ને બધું આવે, પ્લેન કલર આવે, બધું આવે. લેસ્યા પરથી લેસ શબ્દ આવ્યો હોય એ તો ઇંગ્લિશ છે, બરાબર, ભેગું ન કરાય. હવે આ અકશાય જીવોને જે લેસ્યા બતાવી છે તેમાં ભૂતપૂર્વ પ્રજ્ઞાપનીય નહીંથી બતાવવામાં આવી છે. તો કે કેવલ જ્ઞાનીમાં આવું, આમાં આવું, તો પછી તમે તો જીવોમાં કહી દીધું ને, મનુષ્યોમાં આમ તેમ. તો કે એ ભૂતપૂર્વ એટલે કે ભૂત પ્રજ્ઞાપનીય નહીંથી ભૂતકાળની વાત હતી. જેમ કે મહાવીર સ્વામી મહાવીર જયંતિ છે, તો આજે છે, આજે ક્યાં જન્મ્યા, આટલા વર્ષ થઈ ગયા, 2600 વર્ષ પછી જુદી વાત છે, એ પહેલાંની વાત છે. પણ એ ભૂત પ્રજ્ઞાપનીય નહીંથી આપણે આજે કહીએ છીએ. આપણો જન્મદિવસ ઉજવીએ તો કે બોલીએ તો જન્મદિવસ તો ખરેખર જન્મ્યા માતાની કુખેથી એ છે આપણું બર્થ સર્ટિફિકેટ. તો પણ આજે જન્મદિવસ છે, પછી આગળ લગાડવું પડે કે 50મો કે 75મો કે 20મો કે જે હોય તે, બરાબર. એટલે એ તે ભૂત નહીંથી થયું, ભૂત પ્રજ્ઞાપનીય નહીં. લાંબુ આવે, 100 વર્ષના થજો એટલે ભાવિ પ્રજ્ઞાપનીય નહીંથી, એમ. ચાલો. યોગની પ્રવૃત્તિને લેસ્યા કહેવાય છે. તે અપેક્ષાએ મુખ્ય રૂપે આમ લેસ્યાની વાત કહેવામાં આવે છે. કારણ કે લેસ્યા છે ત્યાં યોગ પણ છે. મન વચન કાયના યોગ તો છે, અયોગી કેવલી વખતે રૂંધાય છે. તો અયોગી કેવલી સુધીના અકશાયી જીવ હોય, એટલે કે કેવલ જ્ઞાન થાય, મોહનીય કર્મ જાય, સંપૂર્ણપણે જાય, તો એ બધા અકશાયી જીવ કહેવાય. 11 ગુણસ્થાનક સુધી સકશાયી જીવ છે, ત્યાર પછી અકશાયી જીવ છે. એટલે અહીંયા અકશાયની રીતે જુદા પડ્યા કે કશાય રહિત ગુણસ્થાનમાં લેસ્યા કેવી રીતે સંભવે છે. તો જે બતાવ્યું કે ભૂત નહીંથી, ભૂત પ્રજ્ઞાપનીય નહીંથી બતાવ્યું છે. અને યોગ હોવાથી એને લેસ્યા કેવી પડે, કેવી જોઈએ, એટલા માટે લેસ્યા છે, કારણ કે યોગ છે. ચોખવટ કરી છે. આપણે તો કાંઈ દલીલ નહોતા કરતા, એમણે પ્રશ્ન કર્યો અને એમણે જવાબ આપ્યો છે. ગાથા નંબર 534-35 સાથે છે. તીર્ણમ દોર્ણમ દોર્ણમ છણમ દોર્ણમ ચતેરસણમ ચ એતોય ચોદસણમ લેસા ભવણાદિદેવાણમ. પછીની ગાથા તેવું પમ્માય પમ્મ સુક્કાય પરમ સુક્કા ભવણતિયા પુણગ્ય અસુહા. સંસ્કૃતમાં બોલવાની મજા આવે એવું છે. ભવનપતિ, જ્યોતિષી ને વ્યંતર, આ 3 દેવોમાં પિત્તલેસ્યાના જઘન્ય અંશ છે. સૌધર્મ ઈશાન સ્વર્ગના દેવોને પિત્તલેસ્યાનો મધ્યમ અંશ છે. સનતકુમાર મહેન્દ્રવાળાને પિત્તલેસ્યાનો ઉત્કૃષ્ટ અંશ છે અને પદ્મલેસ્યાનો જઘન્ય અંશ છે. એટલે અહીંયા સુધી 4 દેવલોકની વાત આવી.
સૌધર્મ, ઈશાન, સાનતકુમાર, મહેન્દ્ર. 16 દેવલોકના 4 ભાગ પડશે, એટલે આ 4 પૂરા થયા. પછી બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંતવ, કાપિષ્ઠ, એટલે 5, 6, 7, 8. પછી શુક્ર, મહાશુક્રમાં લઈ લીધા છે, એટલે 9, 10, એટલે એ 6 સ્વર્ગનો ભાગ પડે છે. એ 6 સ્વર્ગમાં પદ્મલેશિયાના મધ્યમંશ છે. પછી શતાર, સહસ્રા એટલે 11મું 12મું. 11મા 12મા દેવલોકમાં પદ્મલેશિયાનો ઉત્કૃષ્ટ અંશ અને શુક્લલેશિયાનો જગન્ય અંશ છે. પછી કયા બાકી રહ્યા? 11, 12, 13, 14 ના, 13, 14, 15, 16. તો કે આનત, પ્રાણત, આરણ, અચ્યુત, એટલે 13, 14, 15, 16 દેવલોક વત્તા 9 ગ્રહવૈયક, અને આ 13 વૈમાનિક દેવને 9 + 4, 13, એને શુક્લલેશિયાના મધ્યમ અંશ છે. અને એની ઉપરના 9 અનુદેશ, 5 અનુત્તર, એ 9 ને 5, 14, કે 5 ને 9, 14, એ વિમાનના દેવોને શુક્લલેશિયાના ઉત્કૃષ્ટ અંશ હોય છે. અને ભવનપતિ વગેરે 3 દેવો, એટલે કે ભુવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી ભવનપતિ, એની અપર્યાપ્ત અવસ્થામાં કૃષ્ણ વગેરે 3 અશુભ લેશિયા જ હોય છે. હવે આ સ્વામી અધિકારનું વર્ણન પછી હવેનું વર્ણન છે તે સાધન અધિકાર છે. એનું સાધનનો એક અર્થ કારણ થાય, નિમિત્ત થાય, તે બધું. ગાથા નંબર 536. વર્ણોદય સંપાદી તસર શરીર વર્ણોદુ તૌવદોલેસા મોહુદય ખઓ વસમ વસમ ખયજ જીવ ફંદણમ ભાવો. વર્ણ નામ કર્મના ઉદયથી શરીરનો વર્ણ કે રંગ, કોમ્પ્લેક્શન જે કહીએ તે હોય છે, તેને દ્રવ્ય લેશિયા કહેવાય છે. અને મોહનીય કર્મના ઉદયથી, ક્ષોભશમથી કે ક્ષયથી જીવના પ્રદેશની જે ચંચળતા થાય છે તેને ભાવલેશિયા કહેવાય છે. મોહથી અને કષાયથી જ લેશિયા થાય. તો મોહ એટલે મોહનીય કર્મ, એટલે એની વાત લઈ લીધી કે કાં તો ક્ષય હોય, કાં તો ઉપશમ હોય, કાં તો ક્ષયોપશમ હોય, ઉદય હોય. એટલે ઉદય, ક્ષય કે ક્ષયોપશમ, એ 3માંથી. તો કે એ વખતે જે થાય છે, જીવના આત્મા પ્રદેશોની ચંચળતા હોય છે, સ્વસ્થ નથી, આત્મામાં નથી, એટલે કે ક્યાંક ને ક્યાંક અવરાઈ જાય છે, ઢંકાઈ જાય છે, કે અસ્વસ્થ થઈ જાય છે, મોહથી મૂંઝાઈ જાય છે. અને જ્યારે વર્ણમાં છે એ તો શરીરની બાહ્ય સ્થૂળ દૃષ્ટિએ જ વાત છે, કે બાહ્ય આકારની, બાહ્ય દેખાવની, તો કે એ દ્રવ્ય લેશિયા છે. પણ ભાવલેશિયા કેવી રીતે કહેવાય? તો કે મોહનીય કર્મના ઉદયથી, એટલે કે કષાયના ઉદયથી જે કંઈ રંજિત પરિણામ થાય છે તેને કહેવાય છે. નહીં સમજાયું? લેશિયાની વ્યાખ્યામાં જેમ આવે કે કષાય અને યોગ ભેગા થાય એટલે એના ઉદયથી અનુરંજિત થાય, તેને લેશિયા કહીએ છીએ. આત્માના પરિણામ લૂંપે છે, ગૂંપે છે, આત્મા શુદ્ધ છે દ્રવ્યથી, પણ તેમ છતાં એના ઉપર લીપણ ગુપણ થયા કરે છે. કોણ કરે છે? આત્મા પોતે. એને થયા કરે છે આવા ભાવથી ને લેશિયાથી. તો એ વાત છે. તો એ મોહનીય કર્મના કષાયથી એમ કહેવું છે. હવે દ્રવ્ય લેશિયાનું સાધન વર્ણ નામ કર્મનો ઉદય થયો કે કેવી છે. આ ક્રોધમાં લાલ પીળું કેમ દેખાય છે? તો હવે એને કઈ કષાયનો, કયાનો ઉદય છે? તો કે ક્રોધ કષાયનો ઉદય છે. કઈ લેશિયા છે? તો કે કૃષ્ણ લેશિયા. એના જેવા અંશ હોય, જે પ્રમાણે હોય તે. તો કે એટલા માટે આંખ રાતી પીળી થઈ ગઈ, કે જે કાંઈ બધું બાહ્ય દેખાવ બદલાઈ ગયો, તે વર્ણ નામ કર્મનો ઉદય છે. કોકની આંખ લાલ ન પણ થાય, પણ તેથી ઉદય તો છે જ, પણ વર્ણનો નથી, એમ દેખાતો નથી. તો ભાવલેશિયાનું સાધન એટલે વર્ણ નામ કર્મ ઉપરથી એ દ્રવ્ય લેશિયા ખબર પડે. ભાવલેશિયાનું સાધન, કારણ, નિમિત્ત જે કયો તે શું છે? તો કે અસંયત સમ્યક દૃષ્ટિ સુધી પહેલા 4 ગુણસ્થાનકમાં મોહનીય કર્મનો ઉદય, દેશવીરતી આદિ 3 ગુણસ્થાનમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ, ઉપશમ શ્રેણીમાં મોહનીય કર્મનો ઉપશમ, ક્ષપક શ્રેણીમાં મોહનીય કર્મનો ક્ષય હોય છે. એટલે ક્યાંક ક્ષય, ક્યાંક ઉપશમ, ક્યાંક ઉદય તો ખરો જ. એ રીતે બતાવ્યું, ગુણસ્થાન મૂક્યા. મોહના ઉદયથી થવાવાળા ઉદયક આદિ 4 પરિણામ, એટલે કે ભાવ, એની સાથે સાથે થનારું પ્રદેશોનું, આત્મપ્રદેશોનું પરિસ્પંદન, એને યોગ કહેવાય છે. એ જીવનું સ્વતત્વ પરિણામ છે, જીવના પોતાના પરિણામ છે. સતત્વ શબ્દ લખ્યો છે. તત્વાર્થ સૂત્રમાં પણ એ જ શબ્દ છે. એટલે કે જીવના પોતાના ભાવ જ છે, પરિણામ છે. અને એટલા માટે એને ભાવ લેશિયા કહેવાય છે. એટલે ભાવે જ લેશિયા થયો, પરિણામે જ લેશિયા થઈ, એ જ બધું થયું.
અને એનું સાધન જીવ વિપાકી મોહનીય કર્મ અને વીર્યાંતરાય કર્મ એની અવસ્થા છે. વીર્ય એટલે મન વચન કાયના યોગ પ્રવર્તે છે તે વીર્ય. એટલે પ્રદેશની ચંચળતા છે તે યોગ કહેવાય. આત્મપ્રદેશ ચંચળ થાય, પરિસ્પંદન થઈ ઉઠે છે તે યોગ કહેવાય. આત્માના પરિણામની ચંચળતા હોય તે કશાય કહેવાય. સાચું સમજવાનું હોય ત્યારે ઊંઘ આવે ચાલે નહીં, ઉપાય કંઈક કરવા જેવો છે. ફરીથી કહું, આત્મપ્રદેશનું પરિસ્પંદન, હલનચલન, મૂવમેન્ટ, આંદોલન, વાઇબ્રેશન, ધ્રુજારી જે થાય છે તેને શું કહેવાય? યોગ. એટલે તો મન વચન કાયના યોગ કહીએ છીએ. અને પછી આત્મા પરિણામની સ્વસ્થતા અસ્વસ્થતા થાય એટલે અહીંયા ચંચળતા લખ્યું છે, ચપળતા, ચંચળતા, તે કશાય. એમાં કંઈ નાની વાત મોટી વાત નથી. વાત મોટી છે કશાય થઈ જાય એટલે, પણ સમજવામાં મોટી નથી, સહેલી છે. પછીની ગાથામાં સમય લાગે એવું છે એટલે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.